મજામાં? સરસ. ધોરણ 11 ના આપણે બે ચેપ્ટર્સ પૂરા કર્યા. આજે વાત કરીએ ચેપ્ટર્સ નંબર 3. યાની કે 11મા ધોરણના ધીરે ધીરે આપણે આગળના સિલેબસની ચર્ચા કરતા જઈ રહ્યા છીએ. તદ્દન નવો ટોપિક આજે તમારા માટે અને સમજવા માટે પણ. ભાગ નંબર 1 પ્રકરણ 3 વસ્તુ અને સેવા કર પરિચય યાની જીએસટી. આપણે બજારમાં ફરતા હોઈએ તો નામ તો સાંભળ્યું જ હશે. જીએસટી જેનું ફૂલ ફોર્મ થાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. શું છે જીએસટી? કોણ ઉઘરાવે છે? કઈ રીતે એનો અપ્લાય કરવામાં આવે છે? આ તમામ ચર્ચાઓ આપણે આ ટોપિકમાં કરવાની રહેશે. ધોરણ 11 ના પરીક્ષા માટે ખૂબ જ નાનું એવું ચેપ્ટર્સ છે આ. 2 કે 3 વિડિયોમાં આપણું આ ચેપ્ટર સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. ધ્યાનથી સમજી લેશું જેથી કરીને આગળ જે દાખલાઓ ગણવાના છે એમાં જીએસટી નો કન્સેપ્ટ તમારો ક્લિયર થશે. ચલો ત્યારે સમજીએ શું છે જીએસટી. તો કે દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે યાની કે સરકાર જે રોડ, રસ્તા, લાઇટ બિલ, પાણી, દવાખાના આ બધાની જે સગવડ કરે છે એ સગવડ ક્યાંથી લાવે છે? એના પૈસા કોણ આપે છે? તો કે તમારા અને મારા જેવા કરદાતાઓ. શું કહે છે? દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા જે વેરા ઉઘરાવવામાં આવે છે તેને કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. યાની ટેક્સીસ બાય ડ્યુ ઓન ગવર્નમેન્ટ્સ. યાની કે સરકાર તમારી પાસેથી જે વેરા ઉઘરાવે છે એને કહેવાય છે કરવેરા. આવા કરવેરાને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે પ્રત્યક્ષ વેરા યાની કે જે તે કરદાતા પોતે ભરે છે. પ્રત્યક્ષ જ્યારે કે કર ભરવાની જવાબદારી બીજાના માથા પર ન લાદી શકાય, જે પોતાએ જાતે જ ભરવાની હોય. ઇન્કમ ટેક્સ છે, મિલકત વેરો છે, આ વ્યવસાય વેરો છે, આ કોણે ભરવાનો હોય? તો માલિકે પોતે યાની કે કરદાતાએ પોતે ભરવાનો. એટલે એને કહેવાય પ્રત્યક્ષ વેરા. પણ જે સરકાર ઉઘરાવે છે એ આપણા માટે કયા વેરા ગણાય છે? પરોક્ષ વેરા. હાલની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા, કોના દ્વારા? કેન્દ્ર સરકાર દ્વારા વેચાણ વેરો, આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી અને સેવા કર. જ્યારે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ઉઘરાવવામાં આવતા વેરા મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન કર. યાની કે રાજ્ય સરકાર અલગ ઉઘરાવતી હતી, કેન્દ્ર સરકાર અલગ ઉઘરાવતી હતી. રાજ્ય સરકાર મતલબ ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય, કર્ણાટક, દિલ્હી, ચંદીગઢ, હરિયાણા આ બધા રાજ્યો. તો એવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ તો દીવ, દમણ આ બધા હશે. પણ કેન્દ્ર સરકારની વાત છે તો દિલ્હી સરકાર. સરકાર પ્રમાણે જોઈએ તો દિલ્હી સરકાર કયા વેરા ઉઘરાવે? તો કે વેચાણ વેરો, આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી અને સેવા કર. જ્યારે ગુજરાત સરકાર મૂલ્ય વૃદ્ધિ કર, ખરીદ કર, વેચાણ કર અને મનોરંજન કર ઉઘરાવતા હતા. પણ હવે જૂના કર શું કરી દીધા? રદ કરવામાં આવ્યા અને એક દેશ એક કર. કયું સૂત્ર આપ્યું? એક દેશ એક કર ના સૂત્ર હેઠળ વસેક. વસેક યાની વસ્તુ સેવા કર જીએસટી નો નવો દર 1/7/2017 થી અસ્તિત્વમાં આવ્યો. યાની કે આ બધા જ વેરા સરકારે શું કરી દીધા? કેન્સલ કરી દીધા. એ બધાની જગ્યાએ એક દેશ એક કર યાની જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ યાની કે વસેક દાખલ કર્યો 1 જુલાઈ 2017 થી. શું કહે છે સમજીએ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી સરકાર દ્વારા 1 જુલાઈ 2017 થી દાખલ કરવામાં આવ્યો. વસેક એટલે શું? તો વસ્તુ અને સેવાની પૂર્તિ પર, એટલે કે કોઈને તમે વસ્તુ આપો છો કે સેવા આપો છો એના પર લેવામાં આવતો કર એટલે જીએસટી. સમજો છો? વસ્તુ કે સેવા પૂરી પાડવામાં આવે અને એના પર જે કર લેવામાં આવે એને કહેવાય જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જીએસટી ને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. સમજીએ. કેન્દ્રીય વસ્તુ અને સેવા કર, કેન્દ્રીય યાની દિલ્હી, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સીજીએસટી કહેવાય. સેન્ટ્રલ જે દિલ્હી સરકાર ઉઘરાવે છે. રાજ્ય વસ્તુ અને સેવા કર સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
ગુજરાત સરકાર ઉઘરાવે છે. કેન્દ્રીય શાસિત પ્રદેશો અને સેવા કર યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ यानी कि यूटीजीएसटी પહેલામાં સીજીએસટી બીજામાં એસજીએસટી ત્રીજામાં યુટી યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને ચોથામાં આંતરરાજ્ય વસ્તુ અને સેવા કર ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઈજીએસટી. આપણે મોટા ભાગે તો સીજીએસટી એસજીએસટી અને આઈજીએસટી નો જ ઉપયોગ થશે. સી એટલે દિલ્હી સરકાર સેન્ટ્રલ, એસ એટલે ગુજરાત સરકાર અને ઇન્ટિગ્રેટેડ એટલે કે રાજ્ય વચ્ચે જ્યારે ટેક્સ ઉઘરાવવામાં આવે તો એને આઈજીએસટી તરીકે ઓળખવામાં આવે છે. यानी जीएसटी એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કોણ કરે છે તો કે એક દેશ એક સરકારના સૂત્ર માટે 1 જુલાઈ 2017 થી અસ્તિત્વમાં આવ્યું છે. એક સ્ક્રીનશોટ લઈ લો તમારે લખવા માટે, પછી આગળ વધુ ચર્ચા કરીએ. ચલો હવે સમજીએ વસ્તુ અને સેવાના એક જ કર હેઠળ આવરી લેવામાં આવે છે. यानी કે વસ્તુ અને સેવાઓના કરને જો એક જ કર માળખા હેઠળ આવરી લેવામાં આવે તો એના વ્યવહારો સમજવા પડે. તો મોટા ભાગે ત્રણ પ્રકારના વ્યવહાર થાય. પહેલો વ્યવહાર રાજ્યની અંદર થતા પૂર્તિના વ્યવહારો, यानी કે ગુજરાતનો અંદર થતા વ્યવહારો, કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર થતા વ્યવહારો, यानी કે દીવ દમણની અંદર થતા વ્યવહારો. ત્રીજું જે તે રાજ્ય વચ્ચે થતા વ્યવહારો, यानी કે ગુજરાતનો વેપારી રાજસ્થાનના વેપારીને માલ આપે તે શું થયું ગુજરાત રાજ્ય અને રાજસ્થાન વચ્ચેના વ્યવહાર થયા, રાજસ્થાન રાજ્ય વચ્ચેના વ્યવહાર થયા. તો રાજ્યની વચ્ચે વ્યવહાર થાય તો કયો જીએસટી લાગે, રાજ્યની અંદર વ્યવહાર થાય તો કયો જીએસટી લાગે, કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જો વ્યવહાર થાય તો કયો જીએસટી લાગે. ઉદાહરણ દ્વારા સમજીએ. જો રાજ્યની અંદર થતા પૂર્તિ વ્યવહાર હોય તો બે પ્રકાર આવે. એક સીજીએસટી यानी કે સેન્ટ્રલ જીએસટી માં અને બીજું એસજીએસટી यानी સ્ટેટ જીએસટી. જો કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે વાત કરીએ તો સેન્ટ્રલ જીએસટી यानी યુટી જીએસટી યુનિયન ટેરિટરી જીએસટી, અને જો રાજ્ય વચ્ચેની વાત કરીએ તો ઇન્ટિગ્રેટેડ ટેક્સ જીએસટી. ક્લિયર છે? ઉદાહરણ દ્વારા પહેલા માટે ઉદાહરણ અમદાવાદનો ઉત્પાદક ભાવનગરમાં વસ્તુ અને સેવાનું વેચાણ કરે. અમદાવાદનો વેપારી એટલે આપણી માટે શું થયું અમદાવાદનો વેપારી. તો અમદાવાદ અને ભાવનગર બંને ક્યાં છે ગુજરાતમાં. તો આપણે લખી શકીએ આ વ્યવહાર કયો થયો યસ રાજ્યની અંદરના પૂર્તિ વ્યવહાર. રાજ્ય એટલે ગુજરાત રાજ્યની અંદરના વ્યવહારો છે. અમદાવાદનો ઉત્પાદક ભાવનગરમાં વસ્તુ કે સેવાનું વેચાણ કરે તો જો જીએસટી નો દર 18% હોય, કેટલો હોય 18%, તો એમાંથી સીજીએસટી यानी સ્ટેટ ગવર્નમેન્ટ કેટલા ટકા લઈ જશે તો કે 18 ના અડધા यानी 9%, અને સ્ટેટ ગવર્નમેન્ટ एसजीएसटी स्टेट गवर्नमेंट गुड्स एंड सर्विस टैक्स કેટલા ટકા લઈ જશે 9%. यानी કે જો રાજ્ય વચ્ચે વ્યવહાર થયો હોય તો બિલમાં 9% કેન્દ્ર સરકારના અને 9% ગુજરાત સરકારના એડ થશે. બીજા વ્યવહારથી સમજીએ. દીવના ઉત્પાદક તેનો માલ દમણના વેપારીને આપે છે. તો દીવ પણ શું છે કેન્દ્ર શાસિત પ્રદેશ, દમણ પણ શું છે કેન્દ્ર શાસિત પ્રદેશ. તો આ કયા વ્યવહાર થયો યસ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદરના વ્યવહારો. કેન્દ્ર શાસિત પ્રદેશ નહીં અંદરના હવે માની લો દીવના ઉત્પાદકે કોને માલ આપ્યો દમણના વેપારીને. જો 18% જીએસટી હોય તો એના કેટલા ભાગ પડશે 2. શું કહેશે તો સેન્ટ્રલ જીએસટી 9%,
यानी कि केंद्र सरकार લઈ જશે, દિલ્હી સરકાર પણ કહી શકાય, અને યુનિયન ટેરિટરી UTGST, યુનિયન ટેરિટરી જીએસટી માં કેટલા ટકા જશે? 9%. આ વાત થઈ દીવ અને દમણ यानी केंद्र शासित प्रदेश ની અંદર જો વ્યવહારો થતા હોય તો પહેલામાં શીખ્યા ગુજરાત રાજ્યની અંદર થતા વ્યવહારો, એટલે કે અમદાવાદ અને ભાવનગર, જો અમદાવાદનો વેપારી ભાવનગરના વેપારીને માલ આપે તો 9% સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં જશે અને 9% સ્ટેટ ગવર્નમેન્ટમાં જશે. એવી રીતે દીવનો વેપારી દમણના વેપારીને માલ આપે તો 9% દિલ્હી સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં જશે અને યુનિયન ટેરિટરી જીએસટી એમાં 9% જશે. એટલે બે ભાગ પડી જાય. પણ હવે સાંભળજો, અમદાવાદનો ઉત્પાદક તેનો માલ મુંબઈના કોઈ વેપારીને આપે છે, એટલે કે આ વ્યવહાર કોની કોની વચ્ચે થયો? તો ગુજરાત, અમદાવાદ ક્યાં આવ્યું છે? ગુજરાત રાજ્ય, એટલે કે ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યની વચ્ચે વ્યવહાર થયો. મુંબઈ ક્યાં આવ્યું? મહારાષ્ટ્રમાં. અને અમદાવાદ ક્યાં આવ્યું? ગુજરાતમાં. જે તે રાજ્ય વચ્ચે વ્યવહાર થાય તો એવા સંજોગોમાં સંપૂર્ણ 18% આઈજીએસટી માં જતા રહેશે, यानी कि અહીંયા કોઈ ભાગ પડશે નહીં. સમજી ગયા? યસ ઓર નો? તો કેટલા પોઈન્ટ શીખ્યા? બે. જો રાજ્યની અંદર વ્યવહાર થાય તો એના જીએસટી ના ભાગ પાડવાના. કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વ્યવહાર થાય તો જીએસટી ના ભાગ પાડવાના. પણ રાજ્ય બહાર જતા રહો તમે, यानी कि અમદાવાદનો ઉત્પાદક વેપારી મુંબઈના કોઈ વેપારીને માલ આપે છે તો ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યની વચ્ચે વ્યવહાર થયો તો આઈજીએસટી ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આવશે. લખી લો એક સ્ક્રીનશોટ, પછી આગળ વાત કરીએ. હવે વાત કરીએ જીએસટી માં બે પ્રકાર, यानी कि जीएसटी બે રીતે ગણાય. ખરીદીના વ્યવહાર માટે જીએસટી અને વેચાણના વ્યવહાર માટે જીએસટી. ઉદાહરણ દ્વારા સમજીએ. ખરીદી કરીએ તો સરકારને શું થશે? આવક. તો આપણા માટે ગણાશે આવક પૂરતી કેન્દ્રીય વસે અને આવક પૂરતી રાજ્ય વસે. રાજ્ય એટલે ગુજરાત રાજ્ય અને કેન્દ્ર એટલે દિલ્હી સરકાર. આવક પૂરતી સંકલિત વસે, यानी कि IGST ઇન્ટિગ્રેટેડ સંકલિત, બંને ભેગા. સમજીએ. ગુજરાતની અંદરના ખરીદીના વ્યવહાર માટે, રાજ્યની અંદરના વ્યવહાર એટલે ગુજરાત રાજ્ય સિવાય કોઈ પણ રાજ્યની અંદર જો ખરીદી થઈ હોય તો એ આપણે ઉદાહરણ તરીકે ગુજરાતની અંદરના ખરીદીના વ્યવહાર સમજીએ. શું કહે છે? દાખલા તરીકે ₹5 લાખનો માલ વડોદરાના વેપારીએ અમદાવાદના વેપારી પાસેથી ખરીદ્યો. તો વડોદરા પણ ક્યાં આવ્યું? ગુજરાતમાં. અમદાવાદ પણ ક્યાં આવ્યું? ગુજરાતમાં. તો વ્યવહાર ક્યાં થયો? ગુજરાતની અંદર. ગુજરાતની અંદર જો વ્યવહાર થયો હોય તો આવક પૂરતી કેન્દ્રીય વસે સીજીએસટી અને આવક પૂરતી રાજ્ય વસે એસજીએસટી લાગુ પડે. હવે સમજીએ ગુજરાત બહારના ખરીદીના વ્યવહારો, यानी कि राज्य બહારની ખરીદી કરી. દાખલા તરીકે 5 લાખનો માલ વડોદરાના વેપારીએ મુંબઈના વેપારી પાસેથી ખરીદ્યો. તો વડોદરા ક્યાં આવ્યું? ગુજરાતમાં. મુંબઈ ક્યાં આવ્યું? મહારાષ્ટ્રમાં. ક્યાં ગયા? ગુજરાત બહાર. તો સંકલિત આઈજીએસટી કેટલા ટકા લાગુ પડે? 18%. यानी कि राज्य વચ્ચે વ્યવહાર થાય તો આઈજીએસટી લાગુ પડે. રાજ્ય વચ્ચે. પણ રાજ્યની અંદર જો વ્યવહાર થાય તો તમારે બે ભાગ પાડી દેવાના, સ્ટેટ ગવર્નમેન્ટ ઓર સેન્ટ્રલ ગવર્નમેન્ટ. વાત કરી ખરીદીના વ્યવહાર, તો ખરીદીના વ્યવહાર માટે આવક પૂરતી, તો વેચાણના વ્યવહાર માટે જાવક પૂરતી જીએસટી કહેવાય. यानी कि જાવક પૂરતી કેન્દ્રીય વસે, જાવક પૂરતી રાજ્ય વસે, જાવક પૂરતી સંકલિત વસે. ગુજરાતની અંદરના વેચાણના વ્યવહારો સમજીએ. દાખલા તરીકે ₹10 લાખનો માલ અમદાવાદના વેપારીએ ભાવનગરના વેપારીને આપ્યો. તો અમદાવાદ પણ ગુજરાતમાં, ભાવનગર પણ ગુજરાતમાં. તો
તો તમારા 18% ના બે ભાગ પાડી દેવાના, 9% સ્ટેટ ગવર્નમેન્ટ અને 9% સેન્ટ્રલ ગવર્નમેન્ટ. એવી જ રીતે ગુજરાત બહારની વાત હોય તો 10 લાખનો માલ અમદાવાદના વેપારીએ બેંગ્લોરના વેપારીને આપ્યો, એટલે અમદાવાદથી માલ ક્યાં ગયો? બેંગ્લોર. ગુજરાત બહાર જતો રહ્યો તો કયું જીએસટી લાગે? આઈજીએસટી. ક્લિયર છે? ખરીદીનો વ્યવહાર હોય તો આવક પૂર્તિ કેન્દ્ર વશેક અને વેચાણનો વ્યવહાર હોય તો જાવક પૂર્તિ કેન્દ્ર વશેક લાગુ પડશે. એક સ્ક્રીનશોટ લઈ લો. અગાઉના લેક્ચર્સમાં હવે આપણે સ્વાધ્યાયની વાત કરીશું.